કેમ છો મિત્રો? તો આજે આપણે બનાવવાની ચા એકલા ઘરે કોઈ નથી એટલે એકલા ચા બનાવીને પીવાની છે મિત્રો. આપણે પહેલી વાર ચા બનાવીએ છીએ, આપણને કાંઈ આવડતી નથી એટલે આપણે દૂધની કોથળી તોડીને નાખીશ તો પહેલીમાં હરી કરી નાખવું નથી. એકલા દૂધમાં બનાવવાનું છે તો પણ પછી થોડું પાણી નાખવું પડે. કોઈક આવી ગયું હોય તો પછી આપણે થોડુંક પાણી નાખી દીધું, અડધો અડધી વાટકી એટલું પાણી નાખી દીધું. પછી મોરસને ભૂકીને એવું બધું નાખવાનું હતું એટલે આપણે ભૂકી નાખવા માંડ્યા. ભૂકી નાખવાનું એટલે આપણે 10-12 ચમચી નાખી દઈએ એમ હતું, પણ ભૂકી ખાલી થઈ જાય એવું હતું એટલે આપણે પછી ઓછી રાખી થોડીક. ભૂકી નાખી દીધી. પછી નાખવાનું હતું મોરસ, એટલે મોરસ નાખવા માંડ્યા. આપણે તો 4 કિલો મોરસ કાપી દીધી મિત્રો આપણે તો. પછી તો મિત્રો મોરસ નાખી દીધી. પછી આપણે ગેસને હળગાવવાનો હતો એટલે આપણે લીધું સેકડું ફેરવીને લાઇટર લઈ લીધું હાથમાં ડાયરેક્ટ મારી દીધું એટલે ગેસ સળગી ગયો આપણો. પછી તો મૂકો નથી તપેલી ચૂલા ઉપર. હવે તપેલી મૂકી દઈએ ચૂલા ઉપર ધીમેકથી. પછી નાખવાનું છે આદું ને એવું, એટલે હવે આદું આપણે લઈ લઈ ઉપરથી પેલા ખમણીને નાખવાનું હતું એટલે ખમણીને પહેલાં ખખેરવું પડે, કેમ કે ઘણું ખરું ઓલું હોય એટલે ખખેર નહીં જાય પહેલાં આપણે. પછી ખમણમાં મળી આદું આખું ઊંધું નાખી દઈએ આપણે તો આખું ઘણી નાખીને ફૂલ તીખી કરીએ છીએ ને નાખી દીધું આખું આદું. પછી મૂકી દીધું આદું નાખીને બહાર એક સાઈડ મૂકી દીધું, કેમ કે બહુ આદું એનું નાખે કે તમને ખબર જ છે. જો હું તો પહેલી વાર ચા બનાવું તો કંઈક આવી જ દેખાય છે. પેલા કાશી ચા છે એટલે આપણે ચૂલા પર મૂકીશ છે એટલે કંઈક આવી ચા દેખાઈ જાય. પાકે પછી ખબર પડે કેવી બને મિત્રો. મને તો આવડતી નથી, તમને આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો ચા બનાવતા આવડે. હવે તો ઉફાળવા માંડ્યા એટલે આપણે હલાવવા માંડ્યા ચાને. હલાવત કરી કેમ કે આપણને એ કંઈ ટપો ન પડે એટલે આપણે હલાવ્યા કરીએ ચાને. બધું હલાવ્યા રેખા ચાને અડધી પોણી કલાક ચાને હલાવી. પછી ઘડીક ખમી જાય, હાથ થાકી જાય એટલે પરસેવો વળી જતો એટલે ઘડીક ખમી જાય. થોડીક વાર થઈ જાય તો પછી હું પરસેવો બહુ વળવા માંડ્યો. ચા પાકી જાય તો સારું. હવે તો હું ઊભો થાકી ગયો હવે. પછી તો મિત્રો આપણે રબેકી લઈ આવી, પેલા ચા પીવાની એટલે રબેકી લઈને આવ્યા તો ઉફાળો આવવા માંડ્યો તો રબેકી લઈને પહોંચ્યો જતો તો ખરી એમ ચા તો ઉપર આવી ગઈ. હવે મિત્રો ન પહોંચ્યો તો ઢોળાઈ જાય છે, હાવ ફેલ જાય. હવે મિત્રો કલર બદલ્યો છે ચાનો, હવે પાકી ગઈ એવું લાગે છે મને. તો હું તમને કેવું ચાખી લઈ પેલા ચાને આપણે કેવી બની, કેમ કે આપણે તો પહેલી વાર ચા બનાવવી એટલે ચાખવી તો પડે આપણે. એ જગ્યા તો ઉફાળો આવી જવાથી પછી સાચી ચાને હવે ચાખી લઈએ. ઉફાળો આવી જાય એટલે હવે ચાખી લઈએ ચાને કેવી બની. એમ પહેલી વાર ટ્રાય મારી છે તો ઈચ્છે તો કરીએ આપણે, કેમ કે કોઈ ચા ન બનાવે, પહેલી વાર ચા બનાવી ઘરે કોઈ હતું નહીં એટલે મને તો બરોબર ચા લાગી છે મિત્રો. એટલે હવે આપણે એકાદો ઉફાળો લઈને ચાને ઉતારી લઈએ. પાકી ગઈ છે આપણી. શું મિત્રો તમારે પણ ચા પીવી હોય તો આવજો આપણા ઘરે, આપણે સ્પેશિયલ બનાવીને પીવડાવશું ચા. કોમેન્ટમાં લખજો ખરી. પછી તો આપણી ચા પાકી ગઈ હતી એટલે આપણે લઈને બેસી જાય હેઠે ચા. તો વડા કાઢે ના પછી તો આપણે રબેકી ભરવાની હતી એટલે રબેકી ભરી લીધી આપણે ચાની આખી. એનો મીંડા પીવા ચાને આપણે પહેલી વાર એકલા બનાવી હતી એટલે પછી ચા પીવી તો પડે જ હતી. શું તમારે પીવી છે તો આવી જાય ઘરે. બીજું તો હું તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને ચા પીતા હોય ચા જરૂર લખજો કોમેન્ટમાં. ચા પી લીધી એટલે પછી આપણે ઊભા થઈ ગયા પાછા. કેમ લાગ્યો તમને વિડીયો?